એક હતું મોટું સરોવર. એના કાંઠે જાંબુનું ઝાડ. ઝાડ પર મીઠા મધુરા જાંબુ. ઝાડ પર એક વાંદરો રહે. એ હુપા હુપ કરે, કુદા કૂદ કરે. આજુબાજુના ઝાડ પર પણ ફરી આવે. જાત જાતના ફળ ખાય ને એ લીલા લહેર કરે. સરોવરમાં એક મગર રહે. વાંદરા અને મગર વચ્ચે પાકી દોસ્તી. વાંદરો રોજ જાંબુના ઝાડ પરથી મગર માટે જાંબુ તોડે, નીચે નાખે. મગર ધરાઈને મધ મીઠા જાંબુ ખાય. પછી મગર મોં ફાડે તો એના દાંત અને જીભ જાંબુડી જાંબુડી દેખાય. વધેલા જાંબુ મગર એની પત્ની માટે લઈ જાય. મગરીને મધ મીઠા જાંબુડા બહુ જ ભાવે. મગરી રોજ રાહ જુએ, ક્યારે મગર ઘરે આવે ને ક્યારે એ મધ મીઠા જાંબુડા લાવે. એકવાર મગરીની દાનત બગડી. એને થયું, જાંબુના ઝાડ પર રહેતો વાંદરો તો રોજ આવા અમૃત જેવા જાંબુ ખાય છે, તો એનું કાળજું મીઠું અમૃત જેવું જ બની ગયું હશે. મને બચ્ચાં થવાના છે. આવા સમયે એનું કાળજું ખાવા મળે તો કેવું સારું. તો કદાચ મારા બચ્ચાએ અમર થઈ જાય. મગરીએ તો મગરને વાત કરી. મારે પેલા વાંદરાનું કાળજું ખાવું છે. મગર બોલ્યો, તું આ શું બોલે છે? એ વાંદરો તો મારો ખાસ મિત્ર છે. એનું કાળજું ખાવાનો તો વિચાર પણ કેમ કરાય? મગરી આ સાંભળીને રિસાઈ, મોં મચકોડ્યું ને બોલી, તમને તો તમારો મિત્ર જ વાલો છે. હું ક્યાં જરી કઈ વાલી છું? મગર બોલ્યો, એવું નથી. તું તો મને મારા પ્રાણથી વધારે વહાલી છે. મગર ઘણું સમજાવે, મનાવે, પણ મગરી કશુંય સમજવા જ ન માગે. એ તો હઠ પકડીને બેઠી. મારા માટે તમે એ વાંદરાનું કાળજું લઈ આવો તો હું માનું કે હું તમને વહાલી. નહીતર આજથી મારું ખાવું પીવું બંધ. કોઈ ઉપાયે મગરી માની નહીં. આથી મગરે હૈયું કઠણ કરી વિચાર્યું, હવે કોઈ ઉપાયે વાંદરાનું કાળજું લાવવું જ પડશે. મનોમન મગરે યુક્તિ વિચારી. પછી સર તરતો એ સરોવરના કાંઠે જઈ પહોંચ્યો. જાંબુના ઝાડ નજીક જઈ એ ઉદાસ મોં કરીને પડ્યો રહ્યો. થોડી જ વારમાં વાંદરો આવ્યો. મગરને જોતાં જ વાંદરાએ ફટ તોડીને જાંબુ નીચે નાખ્યા ને કહ્યું, કેમ આજે આટલું મોડું થયું? પણ મગર જવાબ આપતો નથી. નીચે પડેલા જાંબુ સામે નજર પણ નાખતો નથી. વાંદરાએ પૂછ્યું, શું થયું છે તને? કેમ આટલો ઉદાસ દેખાય છે? મગર બોલ્યો, આજે મારી પત્નીએ મારી સાથે ઝઘડો કર્યો. મને કહે કે તમારા મિત્ર રોજ મારા માટે જાંબુ મોકલાવે છે, પણ તમે એમને આપણા ઘેર જમવા માટે કેમ તેડી લાવતા નથી? તમારા મિત્રને આપણા ઘેર જમવા નહીં લાવો ત્યાં સુધી હું કંઈ ખાઈશ નહીં ને પાણીએ પીશ નહીં. વાંદરો બોલ્યો, ઓ તમારા ઘેર આવવાનું મને મન તો ઘણું થાય, પણ શું કરું? તમે રહ્યા જળચર ને હું રહ્યો વંચર.
પાણીની અંદર હું કઈ રીતે આવી શકું? મગરે કહ્યું, સરોવરની વચમાં નાનકડું બેટ છે, ત્યાં અમારું ઘર છે. તું મારી પીઠ પર થઈ જા સવાર. સર હું તરું ને થોડી વારમાં તો આપણે પહોંચી જઈશું મારા ઘેર. આ સાંભળી વાંદરો તો રાજી રાજી. એને થયું, ચાલો મગર પર સવાર થઈશું ને પાણીમાં સહેલ કરીશું. વાંદરો બોલ્યો, "હા, તો પછી ચાલ અત્યારે જ જઈએ." વાંદરો તો ડાળ પરથી કૂદ્યો, પૂંછડી ઊંચી કરી દોડ્યો ને થઈ ગયો મગર પર સવાર. મગર ફાસમ ફાસ તરવા લાગ્યો. પાણીમાં મગરનું બહુ જોર. પાણીમાં દૂર ગયા પછી મગરને થયું, લાવ હવે વાંદરાને સાચે સાચું કહેવા દે. મગરે કહ્યું, હા મિત્ર, હવે તું ભગવાનને યાદ કરી લે. વાંદરો ચોંક્યો, હે, શું થયું તને? કેમ તું આમ બોલે છે? મગરે કહ્યું, મારી પત્નીને બચ્ચા થવાના છે, આથી એને તારું કાળજું ખાવાની ખૂબ ઈચ્છા થઈ છે, માટે હું તને એની પાસે લઈ જાઉં છું. વાંદરો તો ડઘાઈ જ ગયો, પણ જાય ક્યાં? ચારે બાજુ પાણી જ પાણી. થોડી વાર પછી એણે બચવાનો ઉપાય વિચારી કાઢ્યો. ધીમેથી એ બોલ્યો, મિત્ર, તારી પત્ની માટે તો હું મારા પ્રાણ પણ આપી દઉં, પણ આ વાત તે મને પહેલા કહી હોત તો. મગરે પૂછ્યું, કેમ, શું થયું? વાંદરો બોલ્યો, મારું કાળજું તો મેં જાંબુના ઝાડની બખોલમાં છુપાવીને રાખ્યું છે. તે મને પહેલા કહ્યું હોત તો હું કાળજું સાથે લઈ લેત ને. મગર બોલ્યો, તો હવે? વાંદરો કહે, આપણે કાંઠે પાછા જઈએ. હા, હું ઝાડની બખોલમાંથી મારું કાળજું લઈ આવું, એ પછી આપણે તારા ઘેર જઈએ. મગર સાવ ભોળો, તે વાંદરાની વાતમાં આવી ગયો. તેણે પૂંછડી વાંકી કરી ને વળાંક લઈ એ પાછો કિનારા તરફ જવા લાગ્યો. વાંદરાના હૈયામાં ધડક ધડક થતું હતું. કાંઠો નજીક ને નજીક આવતો હતો. તેઓ છેક કાંઠા નજીક પહોંચ્યા કે તરત વાંદરો કૂદ્યો. કૂદતો જાંબુના ઝાડ પર ચડી ગયો. એ પછી એનો શ્વાસ હેઠો બેઠો. એના જીવમાં જીવ આવ્યો. મગરે બૂમ પાડી, મિત્ર, કાળજું લીધું કે? ચાલ હવે જટ. જવાબમાં વાંદરાએ દાંતિયું કર્યું, પછી બોલ્યો, કાળજું તો શરીરની અંદર જ હોય મૂર્ખ. પછી તો વાંદરો જાંબુ ખાઈ ખાઈને ઠળિયા મગરને મારવા લાગ્યો.